નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। રામ મંદિરમાં સોનાના 14 દરવાજા, 161 ફૂટની ઊંચાઈ, જાણો નાગર શૈલીમાં બનેલા મંદિરની 20 વિશેષતાઓ। શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પહેલીવાર રામ મંદિરની વિશેષતાઓ જણાવી। અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં 22 જાન્યુઆરી 2024ના રોજ બપોરે 12:30 કલાકે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે। આ કાર્યક્રમ લઈને તાળામાર તૈયારીઓ ચાલી રહી છે। એવામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે પહેલીવાર રામ મંદિરની વિશેષતાઓ જણાવી। રામ મંદિરની વિશેષતા અને ભવ્યતા। મંદિર 3 માળનું છે। દરેક માળ 20 ફૂટ ઊંચું છે। તેમાં કુલ 392 થાંભલા અને 44 દરવાજા છે। મંદિરનું નિર્માણ નાગર શૈલીમાં કરવામાં આવ્યું છે। મુખ્ય ગર્ભગૃહમાં ભગવાન શ્રી રામ લલ્લાની મૂર્તિનું બાળપણનું સ્વરૂપ છે અને પહેલા માળે શ્રી રામ દરબાર છે। મંદિરની લંબાઈ 380 ફૂટ, પહોળાઈ 250 ફૂટ અને ઊંચાઈ 161 ફૂટ છે। 5 મંડપ છે: નૃત્ય મંડપ, રંગ મંડપ, સભા મંડપ, પ્રાર્થના અને કીર્તન મંડપ। 392 સ્તંભો અને શિલ્પો અને દરેક પર દેવી દેવતાઓની કોતરની દિવાલો શણગારાઈ છે। મંદિરમાં ક્યારે પણ લોકોનો ઉપયોગ થતો નથી। સિંહ દ્વારથી 32 સીડીઓ ચડીને પ્રવેશ પૂર્વ તરફથી થાય છે। દિવ્યાંગો અને વૃદ્ધોની સુવિધા માટે રેમ્પ અને લિફ્ટની વ્યવસ્થા કરેલી છે। 732 મીટરની લંબાઈ અને 14 ફૂટની પહોળાઈ સાથે પરકોટ લંબચોરસ કમ્પાઉન્ડ વોલ મંદિરની આસપાસ છે। કમ્પાઉન્ડના 4 ખૂણા પર 4 મંદિર છે: સૂર્ય મંદિર, દેવી ભગવતી, ગણેશ ભગવાન અને ભગવાન શિવને સમર્પિત છે। ઉત્તરમાં માં અન્નપૂર્ણાનું મંદિર છે અને દક્ષિણમાં હનુમાનજીનું મંદિર છે। મંદિરની નજીક એક ઐતિહાસિક કૂવો સીતાકૂપ છે, જે પ્રાચીન યુગનો છે। શ્રી રામ જન્મભૂમિ મંદિર સંકુલમાં મહર્ષિ વાલ્મીકી, મહર્ષિ વશિષ્ઠ, મહર્ષિ વિશ્વામિત્ર, મહર્ષિ અગત્યતા, નિષાદ રાજ, માતા સબરી અને દેવી અહિલ્યાનો સમર્પિત મંદિરો છે। સંકુલના દક્ષિણ પશ્ચિમ ભાગમાં કુબેર ટીલા ખાતે ભગવાન શિવના પ્રાચીન મંદિરને જયારુને સ્થાપિત સાથે જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે। મંદિરનો પાયો આરસીસીના 14 મીટર જાડા સ્તર સાથે બાંધવામાં આવ્યો છે, જે તેને કૃત્રિમ ખડકનો દેખાવામાં આવે છે। જમીનના ભેજ સાથે રક્ષણ માટે ગ્રેનાઇટનો ઉપયોગ કરીને 21 ફૂટ ઊંચી પ્લિન્થ બનાવવામાં આવી છે। મંદિર સંકુલમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, આગ સલામતી માટે પાણી પુરવઠો અને સ્વતંત્ર પાવર સ્ટેશન, 25,000 લોકોની ક્ષમતા ધરાવતું પીએફસી બનાવવામાં આવ્યું છે। તે યાત્રાળુઓને મેડિકલ સુવિધાઓ, લોકલની સુવિધાઓ પૂરી પાડે છે। સંકુલમાં નહાવાની જગ્યા, વોશરૂમ, વોશબેસ, ખુલ્લા નગર વગેરે એકને એક બ્લોક ફિટ કરવામાં આવ્યા છે। મંદિરને સંપૂર્ણ રીતે ભારતની પરંપરાગત અને સ્વદેશી પદ્ધતિને બનાવી રહ્યું છે। 70 એકરના 70% વિસ્તારને હરિયાળી છોડીને પર્યાવરણ પાણી સુરક્ષા પર ખાસ ભાર મૂકીને તેનું નિર્માણ કરાયું છે। પૂજારીઓ માટે જ કોઈ રૂમ નહીં હોય। સામાન્ય લોકો રામ મંદિર અને રામલલ્લાના દર્શન 23 જાન્યુઆરી 2024થી કરી શકશે। આશરે 2 લાખ લોકો દરરોજ મુલાકાત લે તેવી અપેક્ષા છે। આખું રામ મંદિર 70 એકરમાં બનેલું છે। આ પ્રોજેક્ટ પણ 3 વર્ષની કામ ચાલી રહ્યું છે। પૂજારીઓ માટે આરામ કરવાની કોઈ જગ્યા રહેશે નહીં અને પૂજારીઓને શિફ્ટ આપશું રહેશે। આ છે રામ મંદિરમાં સોનાના 14 દરવાજા, 161 ફૂટની ઊંચાઈ અને નાગર શૈલીમાં બનેલા મંદિરની 20 વિશેષતાઓ। આવા વિડીયો જોતા રહો અમારી સોગો ડિજિટલ ચેનલ પર। લાઈક, સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો।